આપણે ખાવી નહીં. શક્ય હોય ત્યાં સુધી આપણે ઘરનો ખોરાક ખાવાનું વધારે આગ્રહ રાખીશું અને એ જ ખોરાક ખાશું. બને ત્યાં સુધી મારી પાસે એક લાઈવ ડેમોનો સમય નથી. એક વેફરનું પેકેટની અંદર એક વેફર કે 3 થી 4 વેફરને આપણે અહીંયા જગાવી અને એમાંથી જે પાવડરનું તેલ નીકળે છે એ કદાચ તમે જુઓ તો ખબર પડે કે એ આપણા માટે કેટલું હાનિકારક છે. કે એ પાવડરનું તેલ આપણે જે શરીરમાં ખાઈએ એક વેફરની અંદર જો 10 ટીપા તેલ નીકળતું પાવડર તો એક પેકેટની અંદર આપણે કેટલું પાવડરનું તેલ ખાઈએ છીએ. આ વિચાર જ્યારે કરશો ત્યારે આપણને ખબર પડે કે ભાઈ ફૂડ પેકેટ આપણી માટે કેટલા જોખમી છે. લાગશે ટેસ્ટી, આમ તો ખાવામાં એક નિયમ છે કે જે બહુ વધારે ટેસ્ટી હોય ને શરીર માટે નુકસાનકારક હોય. કારેલાનું શાક આપણને કડવું લાગે, ભાવે નહીં, શરીર માટે ફાયદાકારક. સરગવાનું શાક ભાવે નહીં, ફાયદાકારક. બહાર હોટલની અંદર પંજાબી સબ્જી મંગાવી મજા આવે, ટેસ્ટી. જેટલી વસ્તુ ટેસ્ટી એટલું નુકસાન વધારે.